આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વિશ્વકર્મા જયંતિની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી। તે અંતર્ગત શ્યામ મંદિર કોઠારિયા બાયપાસ પાસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે અહીંયા માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ભક્તજનોએ મહાપ્રસાદ અને મહાઆરતીનો પણ લાભ લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ નિલેશ ચાવડા છે। હું શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। આજ રોજ શ્યામ મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિના પવિત્ર દિવસે શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। સવારે 7:30 વાગ્યાથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડેલ છે અને અત્યારે પણ રક્તદાન ચાલુ છે। આ રક્તદાન કેમ્પમાં જે કોઈ રક્તદાન કરેલ છે એ દરેક રક્તદાતાનો શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। અત્યાર સુધીમાં લગભગ 250 થી 300ની આસપાસનું રક્તદાન થઈ ચૂક્યું છે અને અત્યારે પણ આ રક્તદાન કેમ્પ ચાલુ છે।